શ્રી ડુમરા જૈન મહાજનના આંગણે ઐતિહાસિક સળંગ 108મો ચાતુર્માસ પ્રવેશ થયો। સાધ્વી જય પદ્મગુણાશ્રીજી મહારાજ સાહેબ, સાધ્વી અનંતરત્નાશ્રીજી, સાધ્વી પૂર્ણરત્નાશ્રીજી, સાધ્વી ભવિરત્નાશ્રીજીના ભવ્ય ઐતિહાસિક ચાતુર્માસ પ્રવેશે 52-42 ગામના મહાજનો ઉપસ્થિત રહ્યા। ચાતુર્માસના મુખ્ય સંઘપતિ માતૃશ્રી મોંઘીબાઈ કલ્યાણજી નતુ ગોસર પરિવારે લાભ લીધો। સાધ્વી જય પદ્મગુણાશ્રીજીને કચ્છ રત્ન એવોર્ડ એનાયત કરાયો। મહાજનવાડી નૂતનીકરણના દાતાની તકતીનું અનાવરણ મોરારજી દામજી વોરા અને બબીબેન મોરારજી વોરા પરિવારના હસ્તે કરાયું। સાધર્મિક ભક્તિના લાભાર્થી માતૃશ્રી મણિબેન મગનલાલ નતુ ગોસર પરિવાર રહ્યા। શ્રી ડુમરા જૈન મહાજનના ટ્રસ્ટી પદમશીભાઈ નાગડા, કાંતિલાલ શાહનંદ, નવીન સંગોઈ, કિરણભાઈ કારાણી, સંજયભાઈ ગોસર, જયેશભાઈ નાગડા, બિપિન ગોસર અને યુવાનોએ સમગ્ર આયોજન સંભાળ્યું હતું। નિશાબેન સંઘવીએ સંગીતની રમઝટ બોલાવી હતી। કાર્યક્રમનું સંચાલન ઉત્તમભાઈ છેડાએ કર્યું હતું। 108 ચાતુર્માસ ਅਸੀਂ ઉજવ્યો અને જન પ્રમાણે આયોજન ને એ એકડે વ્યક્તિ जो कम नथो है ये असांजी सॼी टीम है। नवीन भाई पण जो महत्व रहना ये एकड़े व्यक्ति जो कम नथो असांजी सॼी टीम है। एकड़े दम समझो ना सबका साथ सबका विकास। हाँ अने बड़े जो साथ सहकार वहेतो एड़ी रीते असीं उजव्યું। इन चातुर्मास प्रवेश प्रसंगे 52-42 जे संघ महाजन અને 24 અબડાસે જાય અસાં કેડીઓ સમાજ જાય ઉની મણી કે આમંત્રણ મળે ઉની અધિકારી પધાર્યા એની મણી કે અભિનંદન। અમારો આ સળંગ જે 108મું ચાતુર્માસનો પ્રવેશ છે। નોર્મલી અમારા માટે તો દર વર્ષે ચાતુર્માસ હોય છે, એનો પ્રવેશ હોય છે। છેલ્લા 7 વર્ષથી અમે એને ધામધૂમથી ઉજવીએ છીએ, પણ આ વર્ષે ખાસ એનો વિશેષ મહત્વ છે કે અમે જે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીએ છીએ એ સાધુ અર્યંત સિદ્ધ સાધુ સાધ્વીના જે ગુણ છે એનો સરવાળો 108નો થાય છે। એટલે અમે પોતાને નસીબવાન માનીએ છીએ, ભાગ્યશાળી માનીએ છીએ કે એક ધર્મોત્સવના રૂપે અમને આ 108મું ચાતુર્માસ ઉજવવાનો અમને મોકો મળ્યો છે। એ અમારી હાજરીમાં ઉજવાય છે, એના બી અમને બહુ આનંદ અને ગૌરવની લાગણી અમે અનુભવીએ છીએ। છેલ્લા 35 વર્ષથી જે પદમભાઈ અને એમની ટીમ એ અમારા મુખ્ય એન્જિન છે, પણ અમે એમની ટીમ રીતે એમને ખભે ખભા મિલાવી એમની સાથે અમે કામ કરીએ છીએ। ઘણું અમારા ડુમરા માટે એ બહુ ગૌરવની વાત છે કે અમે એમને એટલા હેલ્પફુલ થઈએ છીએ। અમારા જય જિનેન્દ્ર અમારા પરિવારે અહીંયા મુખ્ય સંઘપતિનો લાભ લીધો છે। સળંગ 173 વર્ષ જૂનું જિનાલય છે ડુમરા નગરે અને ચંદ્રપ્રભ દાદાની અમને બધાને ખૂબ જ આશીર્વાદ મળે છે 173 વર્ષથી। 108મું આ સળંગ ચોમાસું છે, એમાં અમારા પરિવાર માતુશ્રી મોંઘીબેન કલ્યાણજી નથુ ગોસર પરિવારે મુખ્ય સંઘપતિનો લાભ મહાજને અમને આપેલો છે। તો મહાજનની ખૂબ ખૂબ અનુમોદના કે એમનાથી અમને આ લાભ મળેલ છે। સેકન્ડ, અમારા મમ્મીને અને પપ્પાને 72 યર્સ એટલે 72 વર્ષ થયા લગ્ન જીવનને, તો એમની બહુ ખૂબ જ ઈચ્છા હતી કે આ લાભ આપણને લેવાનો છે। છેલ્લા 2 વર્ષથી અમારે પરિવારની ઈચ્છા હતી, એ હિસાબે બધું પ્લાનિંગ ચાલી રહ્યું હતું। છેલ્લે મહાજને હામી ભરી અને આ અમને લાભ મળ્યો, એના માટે મહાજનની પણ ખૂબ ખૂબ અનુમોદના। પદમભાઈ આજથી 30-35 વર્ષથી સતત કાર્યરત છે ડુમરા નગરે। એમના નેજા હેઠળ અમે બધા આજના યુવા ટ્રસ્ટી કે જે બી ટ્રસ્ટીગણ છે એમના નેજા હેઠળ એમના માર્ગદર્શનમાં અમે આગળ વધી રહ્યા છીએ। બરાબર। હવે અમારા ગામમાં ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે, એમાં મેન ભોજનશાળાની પ્રવૃત્તિ છે, જે અમે આ 11મું વર્ષ છે અમારું, જે અમે સ્વેચ્છાએ જે લખાવે તો જમવાના 4 ટાઈમ જમવાનું છે, એમાં જે વ્યક્તિ લખાવે જમી કરીને જાય, ચાલ્યો બી જાય તો અમે એને પૂછીએ નહીં કે શા માટે તમે નથી લખાવ્યા, કે આટલા લખાવવા જ પડશે એવું કોઈ ધારાધોરણ અમારા ગામમાં નથી। જેને જે લખાવવું હોય સ્વેચ્છાએ લખાવે અને અહીંયા 4 ટાઈમ નો સાધર્મ્યનો લાભ આપી શકે એવી વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે। ડુમરા ગામે વર્ષોથી જૈન સમાજ અને તમામ ધર્મની સાથે દૂધમાં સાકર ભળે એ રીતે જૈન સમાજ હંમેશા સાથે મળીને રહ્યા છે। અને આજે ડુમરાની અંદર કહીએ તો એક મંગલ આ ઉત્સવ છે કે ડુમરાની અંદર આજે ધામધૂમપૂર્વક 108મું ચાતુર્માસ ઉજવાઈ રહ્યું છે, જેની અંદર તમામ સમાજના લોકો આમંત્રિત છે અને આ કાર્યની અંદર
ભાગરૂપ થયા છે. અને ડુમરા ગામના વિકાસની વાત કરીએ તો જૈન સમાજ હંમેશા અગ્રેસર રહ્યું છે. અને જ્યારે વતનમાં તકલીફ પડી છે એમ ઝઘડુસાના સમયથી જૈન સમાજ એવી જ રીતે ગાયો માટેનું કંઈ કાર્ય હોય, રોડ રસ્તાના કોઈ કાર્ય હોય, ગામમાં જ્યાં પણ કાર્ય અટક્યું હોય અને જ્યાં લોકફાળાની જરૂરત હોય, અને અમે જૈન સમાજને વાત કરીએ કે ગામના વિકાસ કામ માટે આપણને આ જરૂરત છે, ત્યારે હંમેશા જૈન સમાજ અમારી સાથે રહ્યું છે. અને ગામનો વિકાસ કેવી રીતના થાય અને વિસ્તાર કઈ રીતે સારું બને એના માટે હંમેશા જૈન સમાજ તત્પર રહ્યું છે. અને સેવાની ભાવના જાણે એમના ધર્મના મૂળમાં હોય એવી રીતે હંમેશા અમારા પદમભાઈ છે અને એમની સાથેના તમામ ટ્રસ્ટીગણો છે, કિરણભાઈ હોય, આમ નામ લેવા જઈશ તો સમય લાગશે, પણ બધા ટ્રસ્ટીગણો હંમેશા ગામને ઉપયોગી કઈ રીતે થઈ શકાય એના માટે હંમેશા તત્પર રહે છે.